હેલો મિત્રો, નમસ્કાર. ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી રહ્યો છે, કેમ કે 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બસ હવે આવી જ રહી છે. અને આ વખતે જંગ સત્તાનો નથી, પરંતુ લડાઈ વર્ચસ્વની છે, લડાઈ અસ્તિત્વની છે. ભાજપને ડર ફરી વિસાવદર વાળી થવાનો છે, જ્યારે કોંગ્રેસ હવે બેઠી થવાની મૂડમાં છે. અને આમ આદમી પાર્ટી ફરી એક વખત વિસાવદરની જેમ ઇતિહાસ રચવા માટે તૈયારી ચાલુ કરી દીધી છે. અને સાથે ભાજપ પણ રણનીતિ ઘડી રહી છે. સાથે ભાજપ ઘણા બધા નવા નિયમો પણ લાગુ કરી રહી છે. કોણ ચૂંટણી લડી શકશે, કોણ ચૂંટણી નહીં લડી શકે, શું જે અગાઉ તાલુકા જિલ્લામાં કે અન્ય ટિકિટો લઈને બેઠા છે તેને આમાં ટિકિટ મળશે કે કેમ, ઉંમર મર્યાદા પણ બાંધવામાં આવી છે, યુવાનોને તક આપવાની પણ વાત કરવામાં આવી રહી છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવો ને આ વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવો ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. મારા ભાઈઓ અને બહેનો, તમારો મત આપો. અમારો ઉમેદવાર જી જિંદાબાદ. અહીંયા બહુ સારી વ્યવસ્થા છે. હા, અને ઉત્સાહ પણ ખૂબ છે. આ વખતે અમારા ઉમેદવાર જરૂર જીતશે. હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. બસ હવે દરેક પક્ષે છે તૈયારી ચાલુ કરી દીધી છે. આમ આદમી પાર્ટી તો જે રીતે વિસાવદરમાં આપણે જોયું હતું કે વિસાવદરની ચૂંટણી પહેલા 5 થી 6 મહિના અગાઉ છે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં ધામા નાખી દીધા હતા અને તૈયારીઓ ચાલુ કરી દીધી છે. અને ગામે ગામ, તાલુકે છે એ ગ્રુપ મીટિંગો છે એ ચાલુ કરી દીધી હતી. અને એનું પરિણામ જે પૂરા ગુજરાતમાં વિસાવદર વાળી થવાની વાતચીત થઈ રહી છે એ વિસાવદર વાળી છે. એના પરિણામ સ્વરૂપે આમ આદમી પાર્ટીને છે એ વિજય મળ્યો. અને એ જ ડર દર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સતાવી રહ્યો છે કે વિસાવદર વાળી થશે. તો એ જ રીતે આમ આદમી પાર્ટીએ છે પૂરા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તરફેણમાં પરિણામ આવ્યા. આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયતો કે જિલ્લા પંચાયતો બેસે એ માટે તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે. દરેક તાલુકા પંચાયતની સીટ કે જિલ્લા પંચાયતની સીટ પર છે પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. અને સંભવિત ઉમેદવારોની યાદી પણ આમ આદમી પાર્ટીએ તૈયાર કરી દીધી છે. હજુ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં આમાંની કોઈ તૈયારી થઈ નથી. હાલ ભારતીય જનતા પાર્ટી એ સંગઠનની જાહેરાત કરી રહી છે. દરેક જિલ્લામાં જે નવા સંગઠનમાં મહામંત્રીઓ છે, ઉપપ્રમુખો છે, દરેક મોરચાના પ્રમુખોની છે એ નિમણૂક થઈ રહી છે. અને તેમાં મેજોરિટી છે યુવાનોને તક મળી રહી છે. અને સાથે ભારતીય જનતા પાર્ટી ની એક પત્રિકા કે એક પેપર કટિંગ છે એ વાયરલ થઈ રહ્યું છે કે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી છે 60 વર્ષથી ઉપરના ઉમેદવારને છે એ ટિકિટ નહીં આપે. ભારતીય જનતા પાર્ટી યુવાનોને તક આપવા માંગે છે. નો રિપીટ થિયરીની પણ અમલવારી કરવામાં આવશે. જે લોકો અગાઉ તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા છે તેને છે એ ટિકિટ આપવામાં આવશે નહીં. જે દબાણ અને લોબિંગથી ટિકિટ અપાવવાના પ્રયત્ન કરી રહ્યા છે એને પણ ટિકિટ છે આપવામાં આવશે નહીં. અને સ્વસ્થ સભ્ય હશે તેને જ ટિકિટ ફાળવવામાં આવશે. શા માટે આવા કડક નિયમો છે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે? કેમ કે સામે પક્ષે આમ આદમી પાર્ટી છે સ્વસ્થ સભ્ય, ભણેલ ગણેલ અને યુવાન ઉમેદવારો છે એ મૂકી રહી છે. લોકોનું તેના તરફ આકર્ષણ પણ વધ્યું છે. માટે ભારતીય જનતા પાર્ટી પણ હવે સ્વસ્થ સભ્ય, નો રિપીટ થિયરી, ઉંમરની મર્યાદા જેવી જાહેરાતો છે એ કરી રહી છે. સાથે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પણ બેઠા થવાના પૂરા પ્રયત્ન કરી રહી છે. અમિત ચાવડાની ટીમ છે પૂરા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કામગીરીમાં છે એ લાગી ગયા છે. સાથે જિગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર જેવા મજબૂત કોંગ્રેસના નેતાઓ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને બેઠી કરવામાં પૂરેપૂરા પ્રયત્નોમાં હાલ લાગી ચૂક્યા છે. લોકોના મુખે એ ચર્ચાઈ રહ્યું છે શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદર જેવું પરિવર્તન થશે કે ફરી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે? શું પક્ષ પલટું, ટિકિટ ન મળતા નારાજ ઉમેદવારો અપક્ષમાં ઉમેદવારી કરી મોટા ગાબડાઓ પાડશે, જેનાથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થવાની ભીતિ છે. અને આ વસ્તુ વિસાવદરની ચૂંટણીમાં થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીના જ નારાજ ધારાસભ્યોએ ગોપાલ ઇટાલિયાની જીતમાં છે એ મદદ કરી હતી. એ જગ જાહેર છે, જોવાનું રહેશે ભારતીય જનતા પાર્ટી નો રિપીટ થિયરી 60 થી નીચેની ઉંમરના ઉમેદવારોની ટિકિટ ફાળવવામાં આવશે.
સાપ સબીની પણ વાત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરવો પડતો હોય છે, જેનાથી એ બળવો કરવાની વાતથી પક્ષને નુકસાન થવાના ડરથી આવા બાંધછોડ છે એ હરેક પાર્ટીઓ છે એ કરતી હોય છે. જોવાનું રહેશે ભારતીય જનતા પાર્ટી આના પર અડગ રહે છે કે કેમ. સ્થાનિક નારાજગી પણ ખૂબ સરળ સીમાએ છે. જો ટિકિટ વિતરણમાં છે ગડબડી થઈ તો સ્થાનિક સ્તરે નારાજ ઉમેદવારો છે અપક્ષ કે પાર્ટી વિરોધી કાર્ય છે એ કરી શકે છે. એ દરેક પાર્ટીની વાત છે અને જે પાર્ટી સત્તામાં છે તેને વધારે નુકસાન થવાની ભીતિ રહેતી હોય છે. જોઈએ હાલ ભારતીય જનતા પાર્ટી યુવાનોને તક આપવાની વાતચીત કરી રહી છે, પરંતુ સામે એ પણ પડકાર છે. એન્ટી ઇન્કમ્બન્સી એટલે કે સત્તા વિરોધી જે લહેર, સ્થાનિક જે નારાજગી, પાર્ટીમાં જે વિરોધાભાસ છે તે ખાળવા માટે ભારતીય જનતા પાર્ટીનો રિપીટ થિયરી એ 60 ઉંમર મર્યાદા સ્વસ્થ સભીની વાતો કરી રહી છે. જોવાનું રહેશે ભારતીય જનતા પાર્ટી છે એના પર અડગ રહેશે કે કેમ, કે તેમાં બાંધછોડ કરવી પડે છે કે કેમ. આ ત્રણેય પાર્ટીઓ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને બસ હવે ગણતરીના દિવસોમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે જાહેર થવા જઈ રહી છે. તો આ બાબતે તમારું શું કહેવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઈક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.